નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ વિશેના પ્રકરણમાં દાખલાઓ વિશેની વાત કરી રહ્યા છીએ. ત્યારે આજના લેક્ચરમાં આગળ વાત કરવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 4.8 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.8 વિશે. તો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 4.8. રકમ આપણને આપેલી છે. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઉભેલો છે, એટલે કે હાઈટ h આપણને આપેલી છે 490 મીટર. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે આપણને? v0 15 મીટર પર સેકન્ડ અને દિશા આપણને કીધી છે સમક્ષિતિજ દિશામાં. કેવી દિશામાં? સમક્ષિતિજ દિશા. એટલે આપણે પ્રક્ષિપ્ત ગતિનો જ્યારે ટોપિક વિશે વાત કરતા હતા ત્યારે આપણે બે દિશા વચ્ચેની જે કાંઈ પણ ખૂણો બનતો એની વાત કરતા. એક x અક્ષ એટલે કે સમક્ષિતિજ દિશા અને એક y અક્ષ એટલે કે શિરોલંબ દિશા. તો અહીંયા સમક્ષિતિજ દિશા એટલે કે x અક્ષ તરફ પથ્થરને ફેંકવો છે, એટલે આપણે કહીએ પ્રારંભિક વેગ પણ કઈ અક્ષ તરફ? તો કે x અક્ષ તરફ, v0x 15 મીટર પર સેકન્ડ. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે આપણે નક્કી કરવાનું છે, અને જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો છે એ પણ આપણે નક્કી કરવાનું છે. તો આકૃતિ કંઈક આવી છે કે જમીનથી 490 મીટર ઊંચો એક પર્વત છે, એટલે કોઈ ટોચ કે જેની ઊંચાઈ 490 મીટર છે. ત્યાંથી પર્વતારોહક 15 મીટર પર સેકન્ડના વેગથી એક પથ્થર સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. પથ્થરને તે સમક્ષિતિજ દિશામાં ફેંકે છે, પણ અમુક સમય બાદ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તે પથ્થર ધીમે ધીમે આપણને નીચે તરફ આવતો જોવા મળશે, અને જમીન સાથે અથડાતા તેને કેટલો સમય લાગશે તે સમય આપણે નક્કી કરવાનો છે. અને જ્યારે તે પથ્થર જમીન સાથે અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે તે પણ આપણે નક્કી કરવાનું છે. તો વેગનો આપણને x ઘટક આપી દીધેલો છે 15 મીટર પર સેકન્ડ. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે દ્વિપરિમાણીય ગતિ. x અક્ષ તરફ પણ વેગ હશે અને y અક્ષ તરફ પણ વેગ જોવા મળશે આપણને. તો વેગ માટેનું સમીકરણ આપણે જોયું કે v v0 બરાબર at. જો અંતિમ વેગ v નક્કી કરવો હોય તો v0 સામેની બાજુ જાય, એટલે v0 પ્લસ at. અહીંયા આપણને x ઘટક આપી દીધેલો છે, તો આપણે નક્કી કરીશું y ઘટક. તો લખાય vy is equal to v0y. y ઘટક એટલે કે લંબ ઘટક, સમક્ષિતિજ અને ઊભી અક્ષ y એટલે કે શિરોલંબ. શિરોલંબ એટલે કે કોઈ મુક્ત પતન વિશેની વાત કરવામાં આવે ત્યારે પદાર્થ હંમેશા ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતો હોય છે. ત્યારે આપણે a બરાબર શું લઈએ છીએ? -g. a બરાબર -g કે ગુરુત્વ પ્રવેગ લઈશું આપણે. જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન વિશેની વાત કરવામાં આવશે ત્યારે તે કેવો પ્રવેગ અનુભવતો હશે? તો કે ગુરુત્વ પ્રવેગ અનુભવતો હશે. a બરાબર -g. પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા પ્રમાણે પ્રક્ષિપ્ત ગતિ આપણે કોને કહેતા હતા? તો કે જ્યારે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ
નિયમિત સમક્ષિતિજ વેગ સાથે અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. એટલે vy પ્રારંભિક વેગ કેવો થશે 0, એટલે કે vy v0y એટલે કેટલો પ્રારંભિક વેગ નો y ઘટક કેવો 0 માઈનસ g t, એટલે vy બરાબર શું થશે માઈનસ g t. g નું મૂલ્ય આપણને કેટલું લેવાનું કીધું છે 9.8, તો vy બરાબર માઈનસ 9.8 ઇન્ટુ t. હાલ આપણી પાસે t નથી એટલે એને કહે સમીકરણ નંબર 1. આ આપણને y ઘટક જોવા મળશે. અંતર માટેનું સમીકરણ ધ્યાનમાં લઈએ તો ઇક્વેશન આપણને ખ્યાલ છે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે સમીકરણને ધ્યાનમાં લઈએ તો a બરાબર આપણે લખી શકીએ y, v0 નો y ઘટક t, એની જગ્યાએ શું લખવાનું છે ફરી પાછું ગુરુત્વાકર્ષણ માઈનસ g, એટલે કે માઈનસ 1/2 g t સ્ક્વેર. આવું સમીકરણ આપણને જોવા મળે. આપણને પૂછ્યું છે કે પથ્થર જ્યારે જમીન સાથે અથડાય ત્યારે, તો જમીન સાથે પથ્થર ક્યારે અથડાશે, તો કે 490 મીટરનું અંતર નીચેની તરફ કાપે ત્યારે. કારણ કે પથ્થરને ક્યાંથી ફેંકવામાં આવે છે તો 490 મીટરની ઊંચાઈથી ફેંકવામાં આવે છે. તો ઈ 490 મીટર અંતર પથ્થર નીચે તરફ કાપશે ત્યારે પથ્થર જમીન સાથે અથડાશે. એટલે y ને આપણે લઈશું માઈનસ, નીચે તરફ અધો દિશામાં આવે છે. એટલે વેગનો y ઘટક તો કેવો છે પ્રારંભમાં, તો કે 0, એટલે ઇક્વેશન આપણને મળશે માઈનસ y બરાબર માઈનસ 1/2 g t સ્ક્વેર. માઈનસ y એટલે કેટલું અંતર, તો કે 490 મીટર, માઈનસ 490 બરાબર માઈનસ 1/2 g નું મૂલ્ય તો કે 9.8 અને t તો આપણે નક્કી કરવાનું છે t સ્ક્વેર. બંને બાજુથી માઈનસ માઈનસ પ્લસ t સ્ક્વેર ને સૂત્રો કરતા બનાવીએ તો t સ્ક્વેર બરાબર 490 ગુણ્યા 2 ના છેદમાં 9.8. સાદુરૂપ આપતા આપણને t સ્ક્વેર 100 સેકન્ડ જોવા મળશે. આપણે તો સમય t નક્કી કરવો હોય તો 100 નું વર્ગમૂળ લઈએ એટલે કેટલું મળશે આપણને 10 સેકન્ડ. તો કહી શકાય કે પદાર્થ એટલે કે પથ્થર 10 સેકન્ડ બાદ જમીન સાથે અથડાશે. 10 સેકન્ડ બાદ જમીન સાથે અથડાશે ત્યારે તેનો વેગ કેટલો છે તે નક્કી કરીએ તો સમીકરણ 2 એટલે કે જે સમયની કિંમત આપણને મળી છે તે સમય t બરાબર 10 સેકન્ડ આપણે સમીકરણ 1 માં રાખીએ તો vy બરાબર માઈનસ 9.8 અને t એટલે કે 10 સેકન્ડ એટલે કે માઈનસ 98 મીટર પ્રતિ સેકન્ડ. તો બંને વેગના ઘટકો આપણને મળી ગયા છે. vx આપણને આપ્યો છે 15 મીટર પર સેકન્ડ અને vy આપણને આપ્યો મળી ગયો માઈનસ 98 મીટર પર સેકન્ડ. વેગનું મૂલ્ય નક્કી કરવા માટે આપણે ખબર છે, ખ્યાલ છે, જાણીએ છીએ કે વર્ગમૂળમાં બંને ઘટકોના વર્ગનો સરવાળો. v under root vx square plus vy square. x ઘટક આપણને આપી દીધો છે 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર, સોરી 15 મીટર પર સેકન્ડ એટલે 15 નો વર્ગ વત્તા vy આપણને મળ્યો માઈનસ 98 એનો વર્ગ. 15 નો વર્ગ આપણને ખ્યાલ છે 225 વત્તા માઈનસ 98 નો વર્ગ એટલે કે માઈનસ 98 ગુણ્યા માઈનસ 98 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 98 નો વર્ગ આપણને જોવા મળશે 9604.
તો વર્ગમૂળમાં 9604 વત્તા 225 એટલે આપણને મૂલ્ય મળશે 9829 અને 9829 નું આપણે વર્ગમૂળ લઈએ એટલે આપણને જવાબ મળશે 99 મીટર પર સેકન્ડ. તો કહી શકાય કે 490 મીટરની ઊંચાઈથી કોઈ પથ્થરને 15 મીટર પર સેકન્ડના સમક્ષિતિજ પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ કે તે પથ્થર 10 સેકન્ડ બાદ જમીન સાથે અથડાશે અને જ્યારે તે પથ્થર જમીન સાથે અથડાશે ત્યારે તેનો વેગ 99 મીટર પર સેકન્ડ જેટલો હશે. આ વાત થઈ ઉદાહરણ નંબર 4.8 વિશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.8 વિશે. સ્વાધ્યાય 4.8 માં આપણે રકમ આપેલ છે 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P બિંદુએથી Q બિંદુ સુધી જુદા જુદા માર્ગે એક માર્ગ આપણને આપેલો છે A, એક માર્ગ દર્શાવ્યો છે B અને ત્રીજો માર્ગ દર્શાવ્યો છે C. તો ત્રણેય છોકરીઓ આવા જુદા જુદા માર્ગે થી ગતિ કરીને P બિંદુએથી Q બિંદુ સુધી પહોંચે છે. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું હશે એટલે કે સ્થાનાંતર નક્કી કરવાનું છે અને ત્રણ છોકરીઓ A, B અને C માંથી કઈ છોકરીના મૂલ્ય માટે સ્થાનાંતર અને પથલંબાઈ બંનેના મૂલ્ય સમાન હશે તે આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા સ્થાનાંતર એટલે આપણને ખ્યાલ છે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એટલે કે કોઈ પણ પદાર્થ જ્યાંથી પોતાની ગતિની શરૂઆત કરશે તે તેના માટે બનશે પ્રારંભિક સ્થાન અને જ્યાં ક્યાંય પણ જેને અટકશે છેલ્લે ઊભો રહેશે તે બનશે તેનું અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાને જો આપણે બાદ કરી દઈએ તો આપણને પદાર્થનું સ્થાનાંતર મળી જાય. પદાર્થ કેવા માર્ગે અને કયા માર્ગે ગતિ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો છે તે માર્ગ પર આપણું કોઈ પણ સ્થાનાંતરનો આધાર રહેતો નથી. તો આકૃતિમાં આપણે જે રીતે દર્શાવ્યું છે કે P બિંદુએથી Q બિંદુએ ત્રણ છોકરીઓ એક A માર્ગે ગતિ કરીને પહોંચે છે, એક B માર્ગે ગતિ કરીને પહોંચે છે અને એક C માર્ગે. તો જેમ આપણે વાત કરી છે તે પ્રમાણે સ્થાનાંતર માટે માર્ગની કોઈ જરૂરિયાત રહેતી નથી. આપણે માત્ર પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુની જરૂર પડશે. તો જે રીતે આપણે આકૃતિમાં જોવા મળે છે તે પ્રમાણે ત્રણેય છોકરીઓનું પ્રારંભ બિંદુ કયું છે? હવે બિંદુ P. અને છેલ્લે ત્રણેય છોકરીઓ ક્યાં જઈને ઊભી રહે છે? તો બિંદુ Q. એનો મતલબ કે ત્રણેય છોકરીઓ માટે પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ સરખા છે. એનો મતલબ કે ત્રણેય માટે સ્થાનાંતરના મૂલ્ય આપણે કેવા મળશે? સમાન. તો સ્થાનાંતર સદિશ આપણને P થી Q સુધી જોવા મળશે. બરાબર. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્રિજ્યા આપણને આપી છે 200 મીટરની. કેટલી આપી છે? 200 મીટરની. સેન્ટરને આપણે નામ આપીએ O. તો P થી Q સુધીનું અંતર જોઈએ તો P થી O સુધીનું અંતર વત્તા O થી Q સુધીનું અંતર એવું આપણે કહી શકીએ. ત્રિજ્યા આપણને આપે છે 200 મીટર
તો નીચેનો ભાગ પણ એટલે O થી P સુધીનું અંતર પણ કેટલું હશે? 200 મીટર હશે. તો આકૃતિમાં જોઈ શકાય છે કે P થી Q સુધીનું અંતર એટલે PO વત્તા O થી Q સુધીનું અંતર, અથવા એવું પણ બોલી શકીએ કે 2 ગુણ્યા ત્રિજ્યા એટલે શું બની જાય? વ્યાસ. 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2 ગુણ્યા 200 એટલે કે 400 મીટર. અને બીજા શબ્દોમાં કેવું હોય તો P થી Q સુધીનું અંતર એટલે P થી O સુધીનું અંતર વત્તા O થી Q સુધીનું અંતર એટલે P થી O પણ 200 મીટરની ત્રિજ્યા આપી છે, O થી Q પણ 200 મીટરની ત્રિજ્યા આપી છે, એટલે કુલ અંતર પણ 400 મીટર આપણને જોવા મળે. તો સ્થાનાંતર ત્રણેય છોકરીઓ માટે કેટલું હશે? 400 મીટર. હવે આપણને એમ પૂછ્યું છે કે કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન છે. તો જ્યારે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેનો ટોપિક ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ નામના પ્રકરણમાં કરતા ત્યારે મેં એક એવી વાત કહેલી કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર અને માત્ર એક જ દિશામાં ગતિ કરતો હોય તો માત્ર ને માત્ર એવી જ પરિસ્થિતિમાં તે કણ માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન થશે. ફરી વખત એક વખત કહી દઉં કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર અને એક જ દિશામાં ગતિ કરતો હશે એવી પરિસ્થિતિમાં તે કણ માટે સ્થાનાંતર અને પથ લંબાઈ હંમેશા સમાન થશે. બાકીની તમામ પરિસ્થિતિમાં હંમેશા સ્થાનાંતર કરતા પથ લંબાઈનું મૂલ્ય વધારે જ જોવા મળતું હોય છે. તો આકૃતિમાં જોઈએ તો સુરેખ પથ આપણને કયો જોવા મળે છે? તો માર્ગ B. P થી Q સુધી પહોંચવા માટે સુરેખ માર્ગ હોય એવો કયો? તો માર્ગ B. P થી Q તરફ જવું છે તો માર્ગ છે સુરેખ અને દિશા પણ એક જ છે. તો એવું કહી શકાય કે A, B અને C આ ત્રણેય છોકરીઓમાંથી B છોકરી માટે સ્થાનાંતર અને પથ લંબાઈના મૂલ્ય સમાન હશે. A અને C છોકરી માટે સ્થાનાંતર કરતા પથ લંબાઈના મૂલ્ય વધારે છે. લખી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે B છોકરી માટે સ્થાનાંતર અને પથ લંબાઈના મૂલ્ય સમાન છે, તથા A અને C છોકરી માટે પથ લંબાઈનું મૂલ્ય એ સ્થાનાંતર કરતા વધારે હોય છે, જે આપણને જોવા મળે છે. તો આ વાત થઈ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.8 વિશેની. ત્યારબાદ આગળ વાત કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.9 વિશે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.9 માં આપણને રકમ આપેલ છે. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. ત્યાંથી બગીચાના કિનારા P સુધી પહોંચે છે. ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 1 કિલોમીટર. તો કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાના બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરીને P બિંદુએ પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા QO માર્ગે કેન્દ્ર O તરફ પાછો આવે છે.
પી બિંદુએથી બગીચાના પરિઘ પર QO માર્ગે એ કેન્દ્ર પર પાછો આવે છે. એટલે આ ત્રિજ્યા પણ કેટલી આપણને આપેલી છે મારી પાછી 1 કિલોમીટર. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય એટલે કે કેન્દ્રથી ગતિની શરૂ કરીને P બિંદુએ જાય છે, આ પરિઘ પર P થી Q સુધી પહોંચે છે અને Q થી ફરી પાછો કેન્દ્ર તરફ એટલે O એ પાછો આવે છે. આટલું ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગ્યો હોય તો સાયકલ સવારનું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી હશે તે નક્કી કરવાનું છે. સ્થાનાંતર માટેનું ઇક્વેશન આપણે ખ્યાલ છે, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો જે રીતે આપણને રકમ આપેલી છે તે પ્રમાણે જોઈએ તો સાયકલ સવાર કેન્દ્રથી ગતિ શરૂ કરીને P બિંદુએ જાય છે, ત્યાંથી ફરી પાછો Q બિંદુએ અને Q બિંદુએથી ફરી પાછો કેન્દ્ર એટલે O બિંદુ આવે છે. તો જે મુજબ આપણે રકમ આપી છે તે પ્રમાણે સાયકલ સવારનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સરખું છે, મતલબ કે પરિણામી સ્થાનાંતર આપણે કહી શકીએ કે શૂન્ય છે. લખી દઈએ. સાયકલ સવારનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સમાન છે, માટે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય મળશે. ત્યાર પછી આપણને પૂછ્યું છે સરેરાશ વેગ કેટલો હશે. તો ફરી પાછું ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ નામના પ્રકરણમાં જ્યારે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશેની વાત કરતા હતા ત્યારે તમને બે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આ બે રાશિ વચ્ચેનો મુખ્ય તફાવત વિશે મેં વાત કરેલી કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, અને સરેરાશ ઝડપ એટલે કે પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો પહેલા આપણે નક્કી કરીએ સરેરાશ વેગ. તો ઇક્વેશન પ્રમાણે સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર તો આપણને મળ્યું છે 0 અને સમય એના માટે આપણને આપી છે 10 મિનિટ. તો જવાબ આપણને મળશે 0 મીટર પર સેકન્ડ. એનો મતલબ કે સરેરાશ વેગનું મૂલ્ય પણ આપણને મળશે નહીં, કારણ કે કોઈ સ્થાનાંતર થતું નથી. ત્યાર પછી વાત કરીએ સરેરાશ ઝડપ માટે. તો સરેરાશ ઝડપ માટેનું ઇક્વેશન હતું પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ એટલે આપણને ખ્યાલ છે કે પદાર્થની સંપૂર્ણ ગતિ દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર. પહેલા પથ લંબાઈ આપણે નક્કી કરી લઈએ. પથ લંબાઈ કેટલી થશે? તો O થી P સુધીનું અંતર પછી
T થી Q સુધીનું અંતર એટલે ચાપ કહેવાય ને, વર્તુળની ચાપ, એટલે લખી શકાય P થી Q સુધીનું અંતર અથવા તો ચાપ PQ વત્તા ચાપ PQ વત્તા Q થી O સુધીનું અંતર. તો જે રીતે આપણને આકૃતિમાં જોવા મળે છે તે પ્રમાણે O થી P એટલે કે ત્રિજ્યા આપણને આપેલી છે 1 કિલોમીટર. તો O થી P સુધી તેને 1 કિલોમીટર અંતર કાપ્યું છે વત્તા ચાપ PQ માટે વાત કરીએ તો જ્યારે કોઈ વર્તુળાકાર માર્ગ પર કોઈ કણ એક વર્તુળ પૂર્ણ કરે, એટલે ધારો કે કહી શકીએ કે P બિંદુએથી કોઈ કણ ગતિને શરૂઆત કરે છે, ફરી પાછો તે આખા વર્તુળ પર ફરીને P બિંદુએ પાછો આવે ત્યારે તેણે કાપેલું કુલ અંતર વર્તુળના પરિઘ એટલે કે 2πr જેટલું હોય. પણ ક્યારે? કે જ્યારે એક વર્તુળ પૂર્ણ કરે ત્યારે. આકૃતિમાં આપણને જોવા મળે છે કે આ તો વર્તુળનો માત્ર ચોથો ભાગ છે, તો શું લખી શકાય 1/4 અને આખા વર્તુળનો પરિઘ એટલે 2πr 1/4 into 2πr પ્લસ Q થી O સુધીનું અંતર એટલે ફરી પાછી એની ત્રિજ્યા 1 કિલોમીટર. વન પ્લસ એટલે કે 1/2 પાય r, પાય એટલે કે 3.14 અને ત્રિજ્યા તો આપણને આપેલી છે 1 કિલોમીટર પ્લસ 1. તો 1 પ્લસ 3.14 ભાગ્યા 2 એટલે 1.57 વત્તા 1. તો કુલ અંતર 1 વત્તા 1.57 વત્તા 1.57 એટલે કે 3.57 કિલોમીટર જેટલું અંતર કાપેલું હશે. એટલે કે કુલ પથ લંબાઈ આપણને કેટલી મળશે 3.57 કિલોમીટર. પથ લંબાઈનું મૂલ્ય આપણે સરેરાશ ઝડપના ઇક્વેશનમાં મૂકીએ તો પથ લંબાઈ આપણને કેટલી મળી 3.57 કિલોમીટર ના છેદમાં એની માટે લાગતો સમયગાળો આપણને કેટલો આપ્યો છે 10 મિનિટ. 10 મિનિટ. તો આપણને ખ્યાલ છે ઝડપના મૂલ્ય કાં તો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લઈએ છીએ અથવા તો કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આપણને પથ લંબાઈ મળેલી છે કિલોમીટરમાં, તો જે સમય આપણને મિનિટમાં આપ્યો છે તેને આપણે શેમાં ફેરવીશું કલાકમાં. તો 10 મિનિટ એને કલાકમાં ફેરવા માટે ભાગ્યા 60 કરીશું, કારણ કે 1 કલાક એટલે કે 60 મિનિટ. છેદનો છેદ જશે અંશમાં એટલે કે 3.57 ગુણ્યા 60 ના છેદમાં 10 એટલે કે 21.43 મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ ઝડપ કેટલી મળશે 21.43 મીટર પ્રતિ સેકન્ડ. તો વાત છે સ્વાધ્યાયમાં દાખલા 4.9 વિશેની.